શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી સંસ્થાના ચેરમેન ડોક્ટર બકીમ શાહ તથા ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલના સાનિધ્યમાં શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાનમાં નગરપાલિકા પ્રમુખ ગૌતમસિંહ ચૌહાણ, કઠલાલ શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. મહેમાનોના સ્વાગત બાદ ચેરમેન ડોક્ટર બકીમ શાહે સ્કૂલનું પોતાનું આગવું સોંગ લોન્ચ કર્યું અને સાથે એન્યુઅલ ફંક્શનને ખુલ્લો જાહેર કર્યો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 30થી પણ વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી. એન્યુઅલ ફંક્શનમાં 2500 કરતાં પણ વધારે વાલી મિત્રોએ હાજરી આપી ફંક્શનને રસપૂર્વક માણ્યો હતો. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી પોતાની કૃતિઓ સુંદર રીતે રજૂ કરી, જેમાં વિશેષ રીતે દીકરી બહાલનો દરિયો એ કૃતિ કથા વસ્તુ પિતાને પુત્રી વચ્ચેના સંબંધનું હતું, જેમાં ઘણા બધા વાલીઓનું હૃદય સંવેદનાથી અને આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું. આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું તથા સર્વેનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન નેહાબેન તથા નરેન્દ્ર સરે કર્યું હતું. અંતે ચેરમેન ડોક્ટર બકીમ શાહે તથા ડાયરેક્ટર સતીશ પાટીલે સમગ્ર કાર્યક્રમને સફળ જોઈ સ્ટાફની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.